નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 10 ઓગસ્ટ 2025 ને આજનો વાર છે મિત્રો રવિવાર. તો આજે આપણે જોઈશું કે આ અઠવાડિયા દરમિયાન કપાસ બજાર કેવું રહ્યું છે, તેમજ આગામી દિવસોમાં આવતા વીકમાં કપાસ બજાર છે એ કેવું રહેવાનું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તેમજ જાણીશું કે કપાસના એવરેજ ભાવ શું રહેવાના છે, તેમજ કપાસ વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. હવે મિત્રો વાત કરીએ વિડીયોમાં તો કે કપાસના ભાવ આગામી દિવસોમાં હાલ સ્ટેબલ રહેવાની શક્યતાઓ રહેલી છે. તેમજ આ વીક દરમિયાન કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો 1525થી લઈ 1550 તેમજ 1595 તેમજ 1600 પ્લસ હાલ કપાસના ભાવ આ વીક દરમિયાન જોવા મળી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં પણ કપાસના ભાવ આ જ રીતે સ્ટેબલ જોવા મળી શકે છે. તેમજ ઓલ ઓવર માર્કેટિંગ યાર્ડોની વાત કરીએ તો કપાસના ભાવ હાલ એવરેજ ભાવ 1550થી 1650 સુધી હાલ ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે. તેમજ મિત્રો, કપાસના ભાવ હાલ સ્ટેબલ રહેવાની શક્યતા છે. તેમજ ન્યૂયોર્ક કોટન વાયદો અને NCS કોટન વાયદોમાં હાલ સ્ટેબલ જોવા મળી શકે છે. તેમજ હાલ આ હતી કપાસ બજારની માહિતી. આવતા વીકની વાત કરીએ તો કપાસના ભાવમાં હાલ 10થી 15 રૂપિયા સુધીનો વધારો તેમજ કપાસના ભાવ સ્થિર રહી શકે છે. આ અઠવાડિયામાં હાલ કપાસના ભાવ તો સ્ટેબલ જ રહ્યા છે તેમ કહી શકીએ છીએ. તેમજ આગામી દિવસોમાં પણ આવા જ ભાવ આપણને જોવા મળી શકે છે. તેમજ કપાસની આવક હાલ ઓછી પણ ન કહી શકીએ તેમજ વધુ પણ ન કહી શકીએ. આમ કહી શકીએ કે તેજી પણ નથી અને મંદી પણ નથી. સ્થિર આવક કપાસની ગણી શકીએ છીએ. તેમજ આગામી દિવસોમાં આ જ રીતે ભાવ જોવા મળી શકે છે તેની શક્યતા રહેલી છે. તેમજ કપાસ બજારની અપડેટ આપણે આ ચેનલ પર આપતા રહીશું. તેમજ આવી જ રીતે કપાસની માહિતી જોવા માટે આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરીવાર નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.